નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ઉદ્યોગકારો અને વેપારીઓ આલમ માટે મોટા રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધ રહેલી વડોદરા એરપોર્ટની એર કાર્ગો સુવિધાનો આજથી વિધિવત પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે વડોદરા એરપોર્ટ પર આઉટબાઉન્ડ એર કાર્ગો સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, એરપોર્ટ ડિરેક્ટર MSI દાઉદ તેમજ વડોદરાના નામાંકિત ઉદ્યોગકારો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સેવાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આજે વડોદરા એરપોર્ટ ખાતે વડોદરા અને મધ્ય ગુજરાતના તમામ મુખ્ય ઉદ્યોગોની જે ઘણા સમયથી માંગ હતી એર કાર્ગો ફેસિલિટીનો શુભારંભ આજે વડોદરા એરપોર્ટ ખાતે પહેલા ઇન્ડિગોની જે કાર્ગો સર્વિસ છે એમના માધ્યમથી કરવામાં આવ્યો છે. આ માંગ એ ઘણા સમયથી મારા દ્વારા પાર્લામેન્ટમાં અને મંત્રીશ્રીને તો રજૂ કરવામાં આવી જ હતી, પરંતુ સાથે સાથે જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી 17 તારીખે વડોદરામાં એક વિશેષ બેઠકનું જ્યારે આયોજન એમના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું ત્યારે FGIના પ્રતિનિધિશ્રીઓ અને એરપોર્ટ એડવાઇઝરી કમિટી એમને સાથે મળીને પણ જ્યારે એમને સૂચન કર્યું ત્યારે એક બે જે ઘણા સમયથી ગ્લિચ એની અંદર વચ્ચે આવતું હતું એ પણ માનનીય મંત્રીશ્રીએ એ પૂર્ણ કરી અને આજે એર કાર્ગો ફેસિલિટીની શરૂઆત આપણે કરી શક્યા છે. અને આ જે પુનઃ શરૂઆત થઈ છે, છેલ્લે જ્યારે કાર્ગો ફેસિલિટી વડોદરામાં હતી ત્યારે 1 કરોડના વેલ્યુનું ટ્રાન્ઝેક્શન એ સમયે થતું હતું. આ વખતે તો એની માંગ હજુ વધારે વધી છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ કાર્ગો ફેસિલિટીના કારણે પણ ઘણી ફ્લાઇટ્સમાં પણ વધારો થશે અને ઇન્ડસ્ટ્રીની જે એક એર કાર્ગો ફેસિલિટીની જે છાપ હોય છે એ કોઈ પણ મોટા શહેર અને એની આકાંક્ષાઓને ઉડાન આપવા માટે ખૂબ અગત્યની હોય છે. એટલે નવી ઇન્ડસ્ટ્રીને પણ એર કાર્ગો ફેસિલિટીના કારણે વડોદરા એક ફેવરેબલ ડિસ્ટ્રિક્ટ તરીકે એનો ચોઇસ કરી શકશે. આજથી પહેલા 100 કિલોમીટર કરતાં પણ વધારે જ્યારે કાર્ગો ફેસિલિટી માટે થઈને તમામ ઉદ્યોગોએ જવું પડતું હતું, એના બદલે અહીંયા જ એમને આ સુવિધા મળી રહી છે. આવનારા દિવસોમાં બીજી એરલાઇન પણ આ ફેસિલિટી શરૂ કરશે એટલે એક સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ અહીંથી એર કાર્ગો એ શરૂ થઈ શકશે. આજે ઇન્ડિગો કાર્ગો ફેસિલિટીનો પ્રારંભ થયો છે. પહેલાં તો આજે ફેસિલિટી શરૂ થઈ છે એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ખાસ કરીને વિશેષ જે પ્રયત્ન કર્યો છે અમારા સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ અને અમારા ઉડ્ડયન મંત્રી અને ભારત સરકાર સૌનું હૃદયથી આભાર માનું છું. મધ્ય ગુજરાત એ પહેલેથી જ ઉદ્યોગોનું હબ રહ્યું છે. વર્ષોથી અહીંયા ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. તમે જોશો અમદાવાદથી લઈને વાપી સુધી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હબ પણ આવેલા છે. વડોદરાની આજુબાજુ પણ ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. હાલોલ રોડ ઉપર હોય, ત્યાં બાજુ નંદેસરી હોય, જંબુસર રોડ ઉપર હોય કે ભરૂચ, અંકલેશ્વર સહિત આ બધી જ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારી સવલત આ ઇન્ડિગો કાર્ગો દ્વારા પૂરી થવાની છે. અને ઉદ્યોગોની એક જરૂર હોય છે કે એમની જે વસ્તુઓ છે, વસ્તુ પ્રોડક્ટ્સ છે, એની આપ લે થતી રહે. એના રો મટીરિયલ્સથી લઈને અનેક જે પ્રોડક્ટમાં ઉપયોગ કરનારી વસ્તુઓ છે એનું પણ એમને સ્થળાંતર કરવાનું ખૂબ સહેલું બને. એટલે વડોદરા એક સેન્ટ્રલ ગુજરાતનું આ કાર્ગો માટેનું એર કાર્ગો માટેનું હબ બનવાનું છે અને આના કારણે ઉદ્યોગોને ઘણો લાભ થવાનો છે. હું ઉદ્યોગ જગતના સૌ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ ફેસિલિટીનો આપણે સૌ ઉપયોગ કરીએ. વધુમાં વધુ આ ફેસિલિટી થશે તો આ એક પ્રકારનું આગવું કદમ છે આગળ વધવા માટેનું. હું જરૂરથી સૌને આગ્રહ કરીશ કે આપણે સૌ આ ફેસિલિટીનો ઉપયોગ કરીએ. ધન્યવાદ. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરાના ઉદ્યોગકારોને પોતાનો કાર્ગો મોકલવા માટે 100 કિલોમીટરથી વધુ દૂર અન્ય શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન પાછળ ભારે સમય અને ખર્ચ વેઠવો પડતો હતો. હવે એરપોર્ટ પર જ એર કાર્ગો સુવિધા ફરી શરૂ થવાથી વડોદરાના એન્જિનિયરિંગ, ફાર્મા અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે કનેક્ટિવિટીનો મોટો લાભ મળશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો
અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.